સાંભળજો એવી મારી નમ્ર વિનંતી। जल है तो जीवन है, पानी है गुणों की आन। जल ही जीवन है, पानी है गुणों की आन। पानी है तो सब कुछ है, पानी है तो सब कुछ है। पानी है धरती की शान। रुपया पैसा धन दौलत कुछ काम न आएगा, धरती पर हर इंसान पानी पानी चिल्लाएगा। जल ए जीवन। આ ઉક્તિ આપણને પાણીનું કેટલું બધું મહત્વ છે તે આપણને સમજાવે છે। પાણીનું કેટલું બધું મહત્વ છે તે આપણને સમજાવે છે। પૃથ્વીના ત્રીજા ભાગ જેટલું જ પાણી છે, પણ પીવાલાયક અને ખેતીના ઉપયોગમાં લઈ શકાય તે પાણીની માત્રા આંગળીના હાથે ગણી શકાય એટલા ટકા જ છે, અને પાકું એમાં દિવસે ઘટાડો નોંધાય છે। તે આઘાતજનક બાબત છે। પાણી વગર સજીવ સૃષ્ટિની કલ્પના ન કરી શકે, એવી જ રીતે પાણી વગર ખેતીની કલ્પના પણ ન થાય। સજીવના સૌથી મહત્વના બે ઘટકો પાણી અને અનાજ, અને આ બંને ઘટકો પાણીથી જ શક્ય છે। સજીવના જીવન માટે પીવાલાયક પાણી પ્રાથમિક જરૂરિયાત છે, તો ખાવા માટે ઊર્જા માટે ખોરાક પણ જરૂરી છે। અને આપણે સૌ એક વાતથી વાકેફ છીએ કે ખોરાક પણ પાણીના લીધે જ શક્ય છે, અને માનવજાતના રક્ષણ માટે પાણીનો બચાવ ખૂબ જ જરૂરી છે। પાણી બચાવવા માટે કોઈ મહાન કાર્ય કે મોટી મોટી બાબતોનો કોઈ મતલબ નથી, કે મોટા મોટા ભાષણો કે રેલીઓની પણ કોઈ જરૂર નથી। જો દરેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજીને પાણીનો બચાવ કરે તો પણ એક મહાયજ્ઞ કરવા જેવું થાય। જેમ કે ટપકતા નળની જરૂર પૂરી થાય એટલે તરત જ બંધ કરી દેતા વપરાયેલા પાણીનો પણ યોગ્ય ઉપયોગ થાય, તે માટે છોડવાઓ કે ખેતરોમાં તેનો ફરીથી ઉપયોગ થાય। ભૂગર્ભ જળમાં વધારો કરવા માટે તળાવ, નહેરો, કુવા, ખેત તલાવડી, ચેક ડેમ જેવા વગેરેને આપણે સમજીશું તો વધારેમાં વધારે ઉપયોગ થશે, એવો મારો અંગત મત છે। જય હિન્દ, જય ભારત।